કાંકરેજ તાલુકાના શિહોરી કોર્ટ દ્વારા એક આરોપીની સજા કરાઈ। ચેક રિટર્ન કેસમાં આરોપીને શિહોરી કોર્ટે સજા ફટકારી। મોજી ગામ નાના જામપોર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાના ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીએ તે લક્ષ્મીનારાયણ નાગરિક શરાફી મંડળી શિહોરીમાંથી લોન લીધેલ, જે લોનના હપ્તા નિયમિત ભરેલ ન હોય આ બાબતે ફરિયાદીએ હપ્તાની ઉઘરાણી કરતા આરોપીએ ફરિયાદી મંડળીને લોનની રકમના બદલામાં ચેક આપેલ, જે ચેક બેલેન્સ ન હોવાથી રિટર્ન થયેલ, જે બાબતની ફરિયાદ સદરહુ મંડળીએ પોતાના વકીલ શ્રી પ્રકાશ બી જોશી મારફતે શિહોરી કોર્ટમાં કેસ નંબર 7/2020 દાખલ કરેલ, જે કેસ આજરોજ ચાલી જતા ફરિયાદીના વકીલ શ્રી પ્રકાશ બી જોશી ધારદાર રજૂઆત કરી હતી। રજૂઆતોને ધ્યાને લઈ શિહોરીના મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી પી.બી. પટેલ સાહેબે આરોપી ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીને તકસીરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ ₹57,512 થી બમણી રકમનો દંડ કરેલ અને આ દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ, તેમજ આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ। રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ।